નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના અડાજણ સ્થિત મહાલક્ષ્મી વિશ્વ શક્તિધામ મંદિરે પ્રથમ વખત ઢોલ પૂજન કાર્યક્રમ યોજાયો. વિઘ્નરાજ ઢોલ તાશા પંથક દ્વારા ઢોલ તાશાના પ્રથમ ધબકાર સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગણપતિ બાપાના આગમન પહેલા ઢોલ તાશા વાદકોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ ઢોલના તાલ સાથે સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. ગણપતિ મહોત્સવ દરમિયાન ઢોલ તાશા સાથે તૈયાર રહેવાનો વાદકોએ સંકલ્પ લીધો હતો. મારું નામ ભૂમિક પટેલ છે. મારા ગ્રુપનું નામ વિઘ્નરાજ ઢોલ તાશા પટેલ છે. કેટલા વર્ષથી ગ્રુપ ચાલે છે, કઈ રીતનું આખું આયોજન અને આની સ્થાપના કરવાનો ઉદ્દેશ? અમે 11 વર્ષ પૂરા થયા છે અમારા ગ્રુપને. 2015માં અમે શરૂઆત કરી હતી અને 12મું વર્ષ અમારું આ મંગલ પ્રવેશ છે. આજે અમે વાદ્ય પૂજન કરવા માટે અહીંયા મંદિર સમક્ષ અમે આવ્યા છીએ. વાદ્ય પૂજન એટલે કે અમે અમારા વાદ્યનું પૂજા કરીએ છીએ અને અમે જે અમારી શરૂઆત કરીએ છીએ અમે વાદ્ય પૂજનથી કરીએ છીએ. અને અમારો ઉદ્દેશ એ જ હતો કે આ આપણી આ જે સંસ્કૃતિ છે એને આપણે આગળ ધપાવીએ આજના યુગમાં. ઢોલ વગાડવાની જુદી જુદી રીતો, એમાં કયા કયા પ્રકારના તમે વગાડીને તાલ સાથે કામ કરો? અમે પારંપરિક ઢોલ વગાડીએ છીએ, જે વર્ષોથી જે મતલબ વર્ષો પહેલા જે ધૂન હતી એને અમે આજે સંસ્કૃતિને આગળ વધાવીએ છીએ અને પારંપરિક ઢોલ આજે આ ચામડાના ઢોલ છે પારંપરિક ઢોલને અમે અગાડી સંસ્કૃતિ વધારીએ. અને કેટલા લોકો, કેટલા યુવાનો જોડાયેલા છે, દીકરીઓ છે? અમારી સાથે ટોટલ 60+ છોકરીઓ પ્લસ યુવાનો જોડાયો છે અને 10 વર્ષથી લઈને 30 વર્ષના યુવાનો અમારી સાથે જોડાયા છે. 10 વર્ષનો સૌથી નાનામાં નાનો દીકરો અને 30 વર્ષનો મોટો માણસ, બે વચ્ચેનો તાલમેલ કઈ રીતે ગ્રુપ રાખે? ગ્રુપમાં વડીલો છે, અમારા સ્વયંસેવકો છે અમારી સાથે, જે અમે હંમેશા સલાહ માટે અમારી સાથે આટું રહી છે. અમને જ્યાં પણ અમને તકલીફ પડે છે તો વડીલોની અમે સલાહ લઈએ છીએ. જે નાના છોકરાઓ જે આજનું આવનારું જનરેશન છે એ જનરેશનને અમે એક ગાઈડન્સ આપીએ છીએ કે આ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આપણે આવી રીતના અગાડી લઈ જવાની છે. ક્યારથી પહેલો ઓર્ડર શરૂ કરશે? અમારો 22 ઓગસ્ટથી અમારો પહેલો પ્રોગ્રામ ચાલુ થાય છે, શનિવાર. વિઘ્નહર્તા આવી રહ્યા છે, વિઘ્નહર્તાના પાવન અવસરમાં બદલાશે, શું કહેશો? બસ કંઈ જ નહીં, કે જ્યારે પણ અમે શરૂઆત કરીએ છીએ ગણપતિ બાપાનું નામ લઈને ત્યારે બધા વિઘ્ન હરી જાય છે. એટલે આજે બધા જ સુરતવાસીઓને જે પબ્લિક છે એ લોકોના બી જે પણ પ્રોબ્લેમ્સો છે એ ગણપતિના આવવાથી દૂર થઈ જાય.